પપ્પાના એક મિત્રે કહ્યું કે ગાયન તમે આપો વિનાયકભાઈ, કેટલા 10-12 વર્ષનો કદાચ હઈશ. મને કે આ તું, પણ મેં કીધું પપ્પા મને આવડતું નથી. તો કે એમાં શું, શબ્દો પ્રમાણે તને જે સૂઝે ગાવા માંડવાનું, અને પછી બેસાડવાનું કોઈ તાલમાં કે એમાં, જોઈને જે સૂઝે તે રીતે તું વર્ત એમ. તો મેં કીધું પણ શબ્દો, તો કે લખ. ઓન ધ સ્પોટ એમણે કોઈક શિવ સ્મરણ કરો, શિવ સ્મરણ કરો એમ કરીને એક ગાયન મને લખાવી દીધું. મને કહે ચાલ શરૂ થા. મેં કીધું આમાં શરૂ કેવી રીતે કરવાનું, એ બધું મારું બધું ચાલ્યું એમની જોડે. બહુ આમ બોલાતો નહીં એમની સામે, બધા બહુ આમ ડરતા. પછી મને કે કોઈક મનમાં કાં તો કોઈ રાગ વિચાર અથવા કોઈક ફોર્મ વિચાર, આમ તમને આમને આમ કંઈ ટ્યુન ન સૂજે. સંતૂર ઉપર ઉંદર દોડી જાય એટલે આ કેટલું સરસ વગાડ્યું. ના એ ઉંદર હતો. હાર્મોનિયમ આપ્યું છે એટલે બધા સ્વર તમારા ફાધરના એવું નથી. એટલે કમ્પોઝિશન આમ ગમે ત્યાં તમારી આંગળી પડે એ ટ્યુન થઈ ગયો એવું નહીં. એને તમે એક થોટ આપો વસ્તુને, તમને એક સ્પાર્ક આવે ઉપરથી. એટલે મેં કીધું ચાલો ભલે. આમે અહીંયા ડર આ સાઈડ તો હતો જ પપ્પાનો, એટલે બનાવવું તો પડશે જ જબરદસ્તી. એટલે અત્યારે ગળું ખૂબ સુકાય છે, પણ એવું બાનું નથી, પણ ખરેખર સુકાય છે. સફેદ સાત કેવું કંઈક અપાય, કાઢીને નહીં આપતા. ના ચાલશે. બે લાઈનમાં શું આવે છે? સાત છે, કાળી 5 કરી નાખો. નહીં તો સાદ ચાલશે. કાળી સફેદ સાદ જ રાખ. નહીં સફેદ સાત હવે છોડી દો. નહીં તો હું બેસુરો છું એ ખબર પડી જશે. ના એ બહુ મોટો પડે છે. શિવ સ્મરણ કરો, શિવ સ્મરણ કરો, નિષદિન શિવ શિવ રટણ કરો. અને મારે બતાવી દેવું હતું કે મને ક્લાસિકલ આવડે છે, એટલે મેં કમ્પોઝિશન પણ એવું કર્યું પપ્પાને કે હું ગાઈ શકું છું એમ. અને હું ગાતો પણ એવી રીતે એ વસ્તુ અત્યારે હું બહુ સરળતાથી ગાઉં છું. જગના કાર્યો કરતા કરતા પવિત્ર તારું નામ જ લેતા, સ્વકર્મે રત રહ્યા છતાંય, સ્વકર્મે રત રહ્યા છતાંય, ગિરિજાપતિ મહાદેવ તારું સ્મરણ રહો, શિવ સ્મરણ કરો, શિવ સ્મરણ કરો. આવું એક, પણ હું બહુ જ એકદમ આમ જાણી જોઈને આમ ક્લાસિકલની જેમ એમ ગાતો. એટલે પપ્પા કે આવી રીતે નહીં પેશ કરતો, સરળતાથી એમને આપજો, નહીં તો સામેવાળાને અઘરું પડશે કે આ હું ગાઈશ કેવી રીતે. એટલે એમને આમ મધની જેમ આમ આપી દેવાનું.